વડોદરા શહેરને એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે, ત્યારે વડોદરાને ક્રિએટિવ સિટી બનાવવા માટે વર્કશોપનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। વડોદરા શહેર એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે, ત્યારે વડોદરાને ક્રિએટિવ નગરી તરીકે યુનેસ્કોમાં સ્થાન મળે તે હેતુસર વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આગામી 10/8/2024 શનિવારના રોજ આ કાર્યશાળા યોજાશે, જેમાં વડોદરા શહેરના તમામ NGO સંસ્થાઓ પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા વિમર્શ કરી વડોદરા શહેરને હેરિટેજ તરીકે વધુ પ્રગતિ કઈ રીતે અપાવી શકાય તે બાબતના જરૂરી સૂચનો પણ લેવામાં આવશે। જે રીતે વડોદરા શહેરમાં ઘણી ઐતિહાસિક ઇમારતો આવેલી છે, વર્ષો જૂના મંદિરો, સ્થાપત્યો આવેલા છે। વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે, કલાનગરી તરીકે પણ વડોદરાની ઓળખ છે, સાથે વડોદરા શહેરની નજીક પણ ઘણા સ્થાપત્યો આવેલા છે। ત્યારે વડોદરાને પ્રવાસની દ્રષ્ટિએ ડેવલપ કરી વધુ લોકો મુલાકાતે આવે અને અનેક કાર્યક્રમો થકી વડોદરાનું નામ વિશ્વ ફલક પર જાય તે માટે લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજની આ પ્રેસ કોન્ફરન્સમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોની, વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર રહ્યા હતા। તારીખ 10/8/2024 શનિવારના રોજ યોજાનાર કાર્યશાળામાં ગુજરાતના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી એવા અર્થ સંબી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે। ત્યારે આ પ્રસંગે વડોદરાના તમામ શ્રેષ્ઠીઓ, NGO, અલગ અલગ સંસ્થા અને અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતા સૌ પ્રબુદ્ધ નાગરિકો પોતાના મંતવ્ય આપી શકે। સાથે સાથે રાજકીય મંચ માત્ર રાજકીય મંચ પૂરતું સીમિત ના રહે, પરંતુ એમાં બિન રાજકીય અને શહેરના સૌ શ્રેષ્ઠીઓ, સૌ અગ્રણીઓ પણ વડોદરા શહેરના વિકાસની દિશામાં પોતાના મંતવ્યો રજૂ કરી શકે તે આશયથી વડોદરા શહેરમાં જે 1.5 વર્ષ પહેલા વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકેનું બિરુદ મળે યુનેસ્કોમાં, એ માટેના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી। જે મેયર સાહેબ અને દંડક સાહેબે કીધું તે પ્રમાણે દરેક આયામ પર ચર્ચા વિચારણા થનાર છે, જેમાં ખાસ કરીને ફ્યુચર સિટી શું હોઈ શકે, લિવેબલ સિટી, ક્રિએટિવ સિટી મેળવવા માટે આપણે શું પ્રયત્નો કરવા જોઈએ એનું ડેલિબ્રેશન થવાનું છે। જોડે આ ક્રિએટિવ સિટી, હેરિટેજ સિટી એ મેળવવા માટે અને જોડે પ્રવાસનનો વિકાસ થાય, ઇકોનોમી બૂસ્ટ થાય, સ્ટાર્ટઅપ્સ વધે આ ફિલ્ડમાં, આ બધી વસ્તુ લઈ અને એના જે શું કરાય એ બધાના મંતવ્યો લઈ મીડિયાના જે તંત્રીઓ છે એમનું, જે સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે એમના, એ બધાના મંતવ્યો લઈ વિકાસ કરવા માટે આખું વડોદરા જ્યારે જોડાયું છે, તેમાં આપ તમામ મીડિયાના મિત્રો પણ સાથે જોડાયેલા છે, તે બદલ તો આપ સૌનો ખૂબ આભાર માનું। તેની સાથે વડોદરાનું જે ઐતિહાસિક વારસો છે, આપણે બધા જાણીએ છીએ કે વડોદરાનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો છે। આમ તો 2000 વર્ષ એટલા માટે ગણીએ છીએ કે જેની ઐતિહાસિક નોંધ છે, પરંતુ પુરાતન કાળમાં એટલે પુરાણોમાં જેનો ઉલ્લેખ કરેલો છે કે ભગવાન વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રનો ઉદ્ઘોષ વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત થાય તે માટે લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ગુજરાત સરકારના દંડક શ્રી આદરણીય બાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિચારને મૂર્તિમંત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આગામી તારીખ 10 ઓગસ્ટ 2024ના રોજ આ અન્વયે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર રાજકીય નહીં પણ બિન રાજકીય હોય કે પછી વડોદરા શહેરના વિવિધ શ્રેષ્ઠીઓ હોય અને અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતા પ્રબુદ્ધ નાગરિકો, આ દરેકને વડોદરા શહેર પોતાના સુંદર શહેરને વધુ સુંદર બનાવવા, લિવેબલ બનાવવા, લવેબલ બનાવવાની દિશામાં કામ કરવા માટે સૌને એક સ્ટેજ મળે અને વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં દરજ્જો પ્રાપ્ત થાય એ માટે કામગીરી કરવાની દિશાના માટે કાર્યશાળાનું જે આયોજન કરવામાં આવ્યું છે, એ કાર્યશાળાના સંદર્ભમાં આજ રોજ સવારે એક બ્રેઇન સ્ટોર્મિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળી અને આ દરેક વિષયો જે વડોદરા શહેરના
વિકાસલક્ષી કામો માટે છે બધા જ વિષયોની પોતપોતાના મંતવ્યો પણ રજૂ કર્યા અને વિચારો રજૂ કર્યા અને સૌ સાથે મળી અને વડોદરા શહેરના વિકાસની દિશામાં સારી પ્રગતિ કરી શકે તે માટે પ્રતિબદ્ધ છે અને તે સંદર્ભે આજરોજ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. કાર્યશાળા ક્યાં યોજાશે? કાર્યશાળા આ જ સ્થાને એટલે કે સૂર્યા પેલેસમાં જ આયોજન કરવાનું રાખ્યું છે, જે સવારના 10 વાગ્યાથી શરૂ થશે અને સાંજના 6 વાગ્યા સુધી અલગ અલગ સેશન્સમાં દરેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા પણ થશે અને સૌ કોઈ પોતાના એમાં મંતવ્યો પણ રજૂ કરી શકશે.